ધોરણ 8 વિષય હિન્દી પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી લેક્ચર 1 પાઠના લેખકનું નામ છે શંકર દયાલ શર્મા. સાહિત્ય પ્રકાર છે ઇકાઈ પણ કહી શકીએ અથવા તો શબ્દચિત્ર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે લેખક છે એમના લેખકના જીવન કવન વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્ય પુસ્તકમાં ધ્યાન આપશે. भारत के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल मध्य प्रदेश में हुआ था. ભારતના જે 9મા ક્રમ ઉપર આવનાર રાષ્ટ્રપતિ એટલે કે શ્રી શંકર દયાલ શર્મા, બરાબર, એમનો જન્મ ભોપાલના મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. આપકી આરંભિક શિક્ષા મધ્યપ્રદેશ મેં હુઈ થી. જુઓ, આ જે લેખક છે, બરાબર, આપણે એમ પણ કહી શકીએ એમની જે પ્રાથમિક શિક્ષણ છે, શરૂઆતનું શિક્ષણ છે, એમને મધ્યપ્રદેશમાં પ્રાપ્ત કર્યું હતું. आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की तथा MA, LLB की उपाधियाँ प्राप्त की. बाद में कैम्ब्रिज विश्वविद्यालय से PhD की उपाधि अर्जित की और वहीं पर 1 वर्ष तक प्रवक्ता रहे. જુઓ, જે પ્રાથમિક શિક્ષણ છે, બરાબર છે, લેખક શ્રી ક્યાં પ્રાપ્ત કરે તો મધ્યપ્રદેશમાં. ત્યાર પછી ક્રમશઃ એટલે કે અગાઉનું શિક્ષણ છે, બરાબર, તો આગ્રા છે, ઇલાહાબાદ છે, લખનઉ વિશ્વવિદ્યાલયમાં તેઓ MA કરે છે. LLBની જે MA અને LLB જેવી જે ડિગ્રી છે એ પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં તેઓ PhDની ઉપાધિ એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરીને ત્યાં જ તેઓ 1 વર્ષ માટે પ્રવક્તા તરીકે કાર્ય કરે છે. તપશ્ચાત એટલે કે ત્યાર પછી ભારત લौटकर આપ રાજનીતિ મેં સક્રિય હુએ. ત્યાર પછી તેઓ ભારત પાછા ફરે છે અને રાજનીતિમાં તેઓ સક્રિય બને છે એટલે કે કાર્યકર્તા તરીકે રાજનીતિકમાં કામ કરે છે. विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा राज्यपाल, राष्ट्रपति, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई. आपकी राजनीतिक यात्रा. જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? સૌપ્રથમ તો જે લાલ બહાદુર શાસ્ત્રી છે, બરાબર, તેઓ શું કરે છે તો કે એક વિધાયક અને એક સાંસદના રૂપમાં પહેલાં શરૂઆત કરે છે. ત્યાર પછી રાજનીતિકની યાત્રા શરૂઆત થતાં તેઓ રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ એવા સર્વોચ્ચ, બરાબર, પદ પર જાકર સમાપ્ત હુઈ. જો આ જે લેખક છે, બરાબર, પોતાનું શબ્દચિત્ર જે રીતે આપણી સમક્ષ રજૂ કર્યું છે, નિરૂપણ કર્યું છે, તે રીતે અહીં જે એમને જે રાજનીતિક જે યાત્રા છે, તો સૌપ્રથમ તેઓ વિધાયક બને છે, ત્યાર પછી સાંસદના રૂપમાં આવે છે, એમ શરૂઆત કરીને તેઓ રાજનીતિક યાત્રામાં રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ જેવા सर्वोच्च पद प्राप्त पण करे छे. हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी. जुओ, आ जे लेखक छे एमने हिंदी और अंग्रेजी में एवा घणा हिंदी और अंग्रेजी भाषा में एवे अनेक एवा पुस्तकों लख्या छे. साहित्यનું સર્જન પણ કરેલું છે. जिनमें से कुछ इस प्रकार है એટલે કે જે સાહિત્ય સર્જન કર્યું છે એમાંથી અમુક અંશ અહીં આપણને નામ આપવામાં આવેલા છે કે દેશમની, હમારે पंथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा. જુઓ, અમુક પુસ્તકોના નામ આપેલા છે કે જે લેખકશ્રીએ પોતે સાહિત્ય સર્જન કરેલું છે. કયા કયા પુસ્તકો છે અને કઈ કઈ ભાષામાં પુસ્તકોનું સર્જન કર્યું? તો હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેમણે શું કર્યું છે? પુસ્તકોનું નિર્માણ કરેલું છે, એટલે કે પુસ્તકો લખેલા છે, જેના નામ છે દેશમની, હમારે पंथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा.
જો ત્યાર પછી લેખક कर्मयोगी लाल बहादुर शास्त्री रेखाचित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं। जुओ अहींया शुं कीधुं छे के जे कर्मयोगी एटले के कोईपण આપણે જોઈએ કે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના જે કંઈ કાર્ય કરે એને શું કહેવાય છે? કર્મયોગી. તો અહીંયા જે કર્મયોગી છે એ લાલ બહાદુર શાસ્ત્રી માટે એક વિશેષણનું વ્યક્તિત્વ વિશેષણ તરીકે નામ આપવામાં આવ્યું છે, બરાબર, પ્રસ્તુત કરવામાં આવ્યું છે। अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुँचे। जुओ आज लाल बहादुर शास्त्री छे, बराबर, जे खूब सामान्य परिवारमांथी आवेला होय छे, बराबर, अने सामान्य परिवारमांथी आवीने तेओ देशना शुं प्रधानमंत्रीना पद पण प्राप्त करे छे अने त्यां सुधी ए पहोंचे छे। कर्म कही ईश्वर मानते थे। जुओ आज लाल बहादुर शास्त्री छे ए कर्मने ज भगवान माने छे। कर्म एटले आपणे कही सकीए विद्यार्थी मित्र आपणे रोजबरोजनुं जे कंई कार्य करीए छीए ए कार्यने ज तेओ शुं करे छे? ईश्वर भगवान मानता हता। कर्म से प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूलधारा था। जुओ कर्म जे कंई कार्य करे छे तो कर्म तरफ अटल आस्था, एमने कर्म प्रत्ये एटली बधी आस्था हती, संपूर्ण पोतानुं जीवन त्याग करी दे छे, बराबर, अने विकासने आगर मूलधारा थाय छे। इस इकाई में समाविष्ट मूल्य समर्पण भावना, कर्तव्य निष्ठा, कर्मठता, सेवा। जुओ जे आपणे आ पाठ उपरथी शुं शीखवानुं छे, आपणा जीवनमां शुं शीख मेळववानी छे, तो के समर्पणनी भावना होवी जोईए, कर्तव्य निष्ठा एटले के पोताना कार्य प्रत्ये प्रामाणिकता होवी जोईए अने हमेशा कार्य करता रहेवुं जोईए, कर्म एटले के सेवा करता रहेवुं जोईए। जो विद्यार्थी मित्रों आ जे पाठमां आपणे जोईए तो के शास्त्री छे, बराबर, शास्त्री जी, लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए निष्कर्ष प्रस्तुत करते हैं कि ए पोताना जे गुण छे अने गुणना कारणे लाल बहादुर शास्त्री ए सामान्य परिवारमांथी आवता होवा एटले के सामान्य परिवारमांथी ए आवे छे अने सामान्य परिवारमांथी तेओ प्रधानमंत्रीना पद सुधी पण ए पोते कार्य करीने आगळ धपे छे, बराबर छे ने। अहींया जे शास्त्रीजी छे ए पोताना कर्मने शुं माने छे विद्यार्थी मित्रों? भगवान मानता हता। एटले अहीं ने कर्म प्रत्ये एमनी जे अटल विद्यार्थी मित्रों अहीं कर्म प्रत्ये जे अटल विश्वास छे अने संपूर्ण समर्पणनी जे भावना छे ए आपणा जीवनमां उतारवानुं छे, बराबर छे। तो अहीं आपणा जीवनमां उतारवाना कया कया गुण छे? तो समर्पणनी भावना, कर्तव्य निष्ठा अने कर्मठता, सेवा, बराबर। जे मूल्य छे ए पोताना जीवनमां आपणे शुं लेवानी छे? शीख लेवानी छे। तो हवे विद्यार्थी मित्रों पाठमां शुं आपशे? ध्यान आपशे। दरेक विद्यार्थी मित्रों पाठ में ध्यान आपे। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। जो विद्यार्थी मित्रों शुं कीधुं छे के शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है, એટલે કે આપણે કહી શકીએ કે જે કર્મયોગી આપણે નામ આપેલું છે, બરાબર, તો વિશેષણ આપવામાં આવ્યું છે કોને? તો શાસ્ત્રીજી, બરાબર, લાલ બહાદુર શાસ્ત્રીજીને કર્મયોગી એવું વિશેષણ આપવામાં આવ્યું છે। તો કર્મયોગી એટલે એ શબ્દોનો આપણે અર્થ પ્રાપ્ત કરીએ પહેલાં તો કે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના જે કંઈ કાર્ય કરે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એને શું કહેવાય છે? કર્મયોગી। એટલે કે આપણે ફક્ત કાર્ય જ કરતા જવાનું છે, એની ફળની આશા રાખવાની નથી। એટલા માટે અહીંયા જે લાલ બહાદુર શાસ્ત્રી છે એમના માટે એક વિશેષણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે, કયું? તો કે કર્મયોગી, બરાબર। ઉપયુક્ત એટલે આપણે કહી શકીએ કે ઉચિત, યોગ્ય એમ પણ આપણે કહી શકીએ।
जो शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। એટલે કે શાસ્ત્રીજીના નામ સાથે કર્મયોગી વિશેષણ લગાડવું એક બિલકુલ યોગ્ય છે। क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। जुओ अहींया कर्मयोगी विशेषण लगाड्યું છે તેના પાછળ ચોક્કસ એક કારણ છે કે એમનું જે જીવન છે બરાબર એ હંમેશા કર્મથી કાર્યથી જ બરાબર ભરેલું જોવા મળે છે। એટલે કે જે લાલ બહાદુર શાસ્ત્રીજી છે એ હંમેશા કાર્યકર્તા તરીકે પોતાનું ફરજ પોતાના કર્મ કરતા રહે છે। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। जुओ અહીંયા જે શાસ્ત્રીજી છે એ સામાન્ય પરિવારમાંથી બરાબર સામાન્ય પરિવારમાંથી આગળ આવે છે અને પ્રધાનમંત્રીના જે મહત્વપૂર્ણ પદ છે એ પ્રાપ્ત કરે છે। એનું રહસ્ય તો શું છે? ફક્ત કર્મ પર જ આધીન છે। કારણ કે उसका रहस्य अनेक उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। जुओ आमनो जे आ लाल बहादुर शास्त्री छे ए शुं करे छे कि जन्मथी लईने आपणे जोवा जईए तो हमेशा कार्य ने काममां ज पोतानुं मन हमेशा पोरवी राखे छे। एटला माटे एमने शुं कहे छे के सामान्य परिवारमांथी उपर आवे छे अने प्रधानमंत्रीनो जे महत्वपूर्ण पद छे तेओ प्राप्त करे छे। तेनुं रहस्य एक ज छे कि ते हमेशा कर्मयोगीमां छुपायेलुं छे। एटले कि हमेशा एमना कार्योमां ज छुपायेलुं जोवा मळे छे। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठा रहते। जुओ आ लाल बहादुर शास्त्री छे एमनुं जीवन कवन केवुं छे, केवा परिवारमांथी आवे छे, केवा संघर्ष करेला छे बराबर एना पर आ पाठ आपणे रजू करवामां आव्यो छे। तो कि लाल बहादुर शास्त्री छे ए लोकोमांथी पण नहोता कि जे शुं करे छे कि भाग्यना भरोसे बेसी रहे छे बराबर छे। शेना भरोसे? भाग्य किस्मतना भरोसे बैठा रहे छे और अचानक कभी सफलता मिल जाती है। बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है। जुओ अहींया शुं कीधुं छे कि जे लाल बहादुर शास्त्री छे ए लोकोमांथी न हता कि जे हमेशा पोताना भाग्यने भरोसे बेसी रहे, परंतु एवा लोकोमांथी हता, एवा लोकोमांथी होय छे कि एवा मनुष्यनी वच्चेथी आवे छे कि जे पोतानी हाथनी जे लकीरो छे बराबर हाथनी हथेळीनी जे लकीरो छे एने जोया विना बराबर एने विषे वात कर्या विना शुं करे छे पोताना जे चिंतन छे पोताना जे विचारो छे बराबर अने पोतानी जे कर्मनी जे शक्ति छे एना पर वधारे शुं राखता हता? भरोसो राखता हता बराबर छे। और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। बराबर जुओ लाल बहादुर शास्त्री केवी रीते आगळ आवे छे बराबर ए पोताने जे कार्य छे ए कार्य पर ज पोतानो वधारे भरोसो राखता हता। पोते जे कंई कार्य करता हता एना पर ज वधु भरोसो राखे छे। आपणे कहीए कि जे रहस्य छे तो राज पर जे राज रहस्य एटले आपणे कही सकीए कि राज बराबर अथवा तो चिंतन तो जे के पोताना जे विचारो छे ए बराबर छे विद्यार्थी मित्रों। तो अहींया शुं कीधुं छे कि लाल बहादुर शास्त्री ए लोकोमांथी नथी कि जे पोताना भरोसे पोताना भाग्यना भरोसे बेसी रहे, परंतु तेओ पोताना हाथनी लकीरोने पण जोया विना शुं करे छे पोताना चिंतन पोताना जे विचारो छे पोताना जे सोच छे बराबर एम पण कहीए अने जे पोतानुं कार्य करवानी जे शक्ति छे कर्म करवानी शक्ति छे एना पर सौथी वधारे भरोसो राखता हता। अने क्रमशः और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते अने त्यार पछी एक पोताना जीवनना रस्ता बनावता बनावता बराबर ए शुं करे छे आगळ बढ़ता रहे छे। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए
સંપૂર્ણ ભાવ से समर्पित रहते थे। જુઓ અહીંયા શું કીધું કે જે શાસ્ત્રીજી છે એમના માટે તો ઈશ્વર જ ભગવાન હોય છે। बराबर શું કીધું છે? शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और उसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। जो शास्त्री जी પોતાના જે કાર્ય છે, પોતાની જે ફરજ છે, પોતાનું જે કર્મ છે એને જ ભગવાન માનતા હતા। બરાબર। અને શું કીધું છે કે એના તરફ કોઈ પણ ની ફળની આશા રાખ્યા વિના સંપૂર્ણ પોતાના કાર્ય પ્રત્યે પોતાના જે જીવન છે એના પ્રત્યે શું કરી દેતા હતા? પોતાનો ભાવ છે એ સમર્પિત કરી દેતા હતા। સમર્પિત એટલે આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો ત્યાગ કરો, ન્યોછાવર કરો, બરાબર, એમ પણ આપણે કહી શકીએ। यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस और हमेशा अपेक्षित दृष्टि से ही रखी। જુઓ જ્યારે એમને ફળ પ્રાપ્ત કરવાના જે અવસર પ્રાપ્ત થાય છે, બરાબર, અવસર, તો એના પ્રત્યે શું કરે છે? ઉદાસીન એટલે કે ઉદાસીનતા જ એમને જોવા મળે છે। જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर એટલે આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો પ્રસંગ એમ પણ આપણે કહી શકીએ। મિલે એટલે કે જ્યાં સુધી એમને જે કંઈ કાર્ય કરે છે, જે કંઈ કર્મ કરે છે ત્યાં એમને ફળની ફળ પ્રાપ્ત કરવાના અવસર પણ પ્રાપ્ત થાય છે, પ્રસંગ પણ મળે છે। तब भी उन्होंने उस और हमेशा उपेक्षित दृष्टि ही रखी। ત્યારે પણ તેમને એના પ્રત્યે ઉપેક્ષિત એટલે કે આપણે કહી શકીએ ઉદાસીન, બરાબર, ઉદાસીનતા જ એમને એ દ્રષ્ટિએથી જુએ છે। उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था। જુઓ અહીંયા જે લાલ બહાદુર શાસ્ત્રી છે એમનું જે જીવન દર્શન છે એ ગીતા જ, બરાબર, ગીતા કે નિષ્કામ કર્મયોગી કા પ્રતિરૂપ થા। જુઓ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે જે ગીતા પ્રત્યે જે એમની શ્રદ્ધા છે, આસ્થા છે, એ ગીતાજીના આધીન રહીને જ પોતાનું પ્રતિરૂપ રીતે પોતાના કાર્ય કરતા હતા। इसीलिए मैं समझाता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा। જુઓ એટલા માટે કહે છે અહીંયા લેખક, શું કહે છે કે ગીતા કે નિષ્કામ, બરાબર, નિષ્કામ એટલે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કંઈ કાર્ય કર્યા વિના કંઈ પણ પ્રાપ્ત થતું નથી, એ રીતે જે પોતાના જીવનને અનુરૂપ બનાવે છે, બરાબર, એ પ્રમાણે પોતાના જીવનને અનુરૂપ બનાવે છે। એટલા માટે અહીંયા લેખકશ્રી કહે છે કે ફક્ત કર્મયોગી કે બજાય નિષ્કામ કર્મયોગી कहना ही अधिक ઉપયુક્ત હોગા। એટલે કે લેખક શું કહે છે કે ફક્ત એમને કર્મયોગી જ કહેવું એ યોગ્ય નથી, પરંતુ નિષ્કામ કર્મયોગી कहना વધારે ઉચિત લાગે છે, વધારે યોગ્ય લાગે છે। બરાબર। અહીંયા જે લેખક છે અરે જે લાલ બહાદુર શાસ્ત્રી છે એ શું કહે છે? પોતાના જીવનના પરિચય આપતા અહીંયા આગળ કહેવામાં આવ્યું છે એમના જીવન વિશે કે એ કાર્ય કર્યા વિના કંઈ પણ આપણને પ્રાપ્ત થતું નથી। એટલા માટે અહીંયા લેખક કહે છે કે ફક્ત કર્મયોગી જ નહીં પરંતુ નિષ્કામ કર્મયોગી એ કહેવું ખૂબ એમના માટે યોગ્ય છે, ઉચિત છે, એમ કહેવા માંગે છે। अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। જુઓ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે અપને ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા, એટલે કે જે લેખક છે એ અહીંયા લાલ બહાદુર શાસ્ત્રીજી પ્રત્યે કહે છે કે પોતાના જે ઉદ્દેશ છે, બરાબર, એમના પ્રત્યે એમને દૃઢ આસ્થા હતી ખૂબ,
એના પ્રત્યે શું હતો? લગાવ હતો, બરાબર, કે આજ ધડ એટલે કે મક્કમ એમ પણ આપણે કહી શકીએ, બરાબર. એના પ્રત્યે મક્કમતા, આસ્થા હોય છે, વિશ્વાસ જોવા મળે છે। અને એ उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये 3 बातें। જુઓ, જે કંઈ આસ્થા રાખે છે, જે કંઈ દ્રઢ સંકલ્પ રાખે છે, બરાબર, અને એ સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે જે કંઈ કર્મ કરે છે, કાર્ય કરે છે, અને એ કર્મ પ્રત્યેનો જે ભાવ છે અને એ ભાવ પ્રત્યે, બરાબર, એ કર્મ પ્રત્યે જે પોતાનું સંપૂર્ણ समर्पण, ये 3 बातों छे, ये मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। जुओ, अहींया जे लाल बहादुर शास्त्री छे एमना जीवन में ये 3 बातों अहीं आपवामां आवेली छे। तो कई कई? तो पहला तो एमने जे कई दृढ़ संकल्प नक्की करे छे एना प्रत्येनी जे विश्वास छे, आस्था छे, श्रद्धा छे, बराबर, આપણે આસ્થા અથવા તો શ્રદ્ધા એમ પણ કહી શકીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને એ શ્રદ્ધા પ્રત્યે જે કંઈ શ્રદ્ધાને પ્રાપ્ત કરવાની, આસ્થાને પ્રાપ્ત કરવાની શું છે? જે એના માટે જે કંઈ કાર્ય કરવા પડે છે, અને એ કાર્ય એટલે કે કર્મ પ્રત્યેના જે ભાવ છે અને કર્મના તરફ જે સંપૂર્ણ સમર્પણ કરે છે, આ 3 વાતો એમના જીવન ચરિત્રને, બરાબર, એમનું જીવન દર્શન અહીં આપણને જોવા મળે છે। એટલે કે મનુષ્ય જે કંઈ દ્રઢ નક્કી કરે છે એના પ્રત્યેનો જે ભરોસો છે અને એ પ્રાપ્ત કરવા માટે જે કાર્ય કરવું પડે છે, અને એ કાર્ય કરવા માટે જે કંઈ આપણો ત્યાગ એટલે કે એના પ્રત્યે સંપૂર્ણ, બરાબર, એ કાર્યમાં મક્કમતા રાખવી અને કાર્ય કરે છે, એ જ એમના જીવનમાં આપણને એ ચરિત્ર ચિત્રણ જીવન દર્શનમાં, એમના જીવન દર્શનમાં આપણને જોવા મળે છે। अपने एक भाषण में उन्होंने इस तरह के विचार व्यक्त करते हुए कहा था। जो अहींया लाल बहादुर शास्त्री જ્યારે ભાષણ આપે છે ત્યારે એમના જે भाषण आपता एमने ये विचार व्यक्त करे छे। उन्होंने इस तरह के विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं तो अपने दायित्व को पूरी तरह से निर्वाह करना चाहते हैं तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। जुओ, अहींया जे लाल बहादुर शास्त्री જ્યારે ભાષણ આપતા હોય છે ત્યારે એક વિચાર, પોતાના વિચારો રજૂ કરતા કહે છે કે यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या એટલે કે રાજનૈતિક ક્ષેત્ર અથવા તો આપણે કહી શકીએ કે એક સામાજિક ક્ષેત્રમાં આપણે કોઈ પણ અથવા તો કોઈ બીજા પણ ક્ષેત્રમાં કામ કરવા માંગીએ છીએ અથવા તો કાર્ય કરતા હોઈએ છીએ, ત્યારે એ કાર્ય કરવામાં અથવા તો એ કાર્યમાં આપણે સફળ થવા માટે હંમેશા એમાં શું કરવું જોઈએ? દાયિત્વ એટલે કે પોતાનું જે કંઈ કાર્ય પ્રત્યેની જે લાગણી છે, ભાવ છે, એના પર પોતાના જે વિચારો છે એ સંપૂર્ણપણે આપણે એના પર શું કરવા જોઈએ? નિર્વાહ કરવા જોઈએ, કરના ચાહતે હે, બરાબર, એના પ્રત્યે પોતાનો જે ભાવ છે એ વ્યક્ત કરવાનો હોય છે। એટલે કે આપણે એમ કહેવા જઈએ વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ આપણે કાર્ય કરવા માંગીએ છીએ એ પછી રાજનૈતિક હોય કે સામાજિક ક્ષેત્ર અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં, બરાબર છે, તો એ ક્ષેત્રમાં આપણે સફળ થવા માટે સંપૂર્ણપણે આપણી જે જવાબદારી છે એ જવાબદારી પ્રત્યે આપણે શું જાગૃત હોવું જોઈએ અને એ કાર્ય પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે આપણે એનામાં समर्पित થવું જોઈએ। तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। અને એ કાર્ય કરવા માટે આપણે હંમેશા શું જોઈએ? તો કાર્ય પ્રત્યે જે લાગણી છે અથવા તો ભાવ છે, સમર્પણ, ભક્તિ અને કર્મ એ સમન્વય થવો જોઈએ। એટલે કે આ 4 વસ્તુ આપણે કોઈ પણ કાર્યને પાર કરવા માટે આપણી અંદર સમર્પણ, શક્તિ, ભક્તિ, કર્મ અને કાર્ય એ આપણા અંદર હોવા જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શાસ્ત્રીજી આપણને કહેવા માંગે છે કે જે शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और
समर्पण का अनुपम उदाहरण है। तो શાસ્ત્રીજી જે કંઈ કાર્ય કરતા હતા અથવા તો જે કંઈ કહેતા હતા એ જ કાર્ય એ કરતા પણ હતા। બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા કીધું છે કે શાસ્ત્રીજી જો કુછ ભી કહેતે થે વહી કરતે થે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પેરેગ્રાફમાં શીખ્યા કે શાસ્ત્રીજી જે કંઈ કાર્ય કરવા માટે શું ઉદ્દેશ લેતા હતા, ઉદ્દેશ્ય, બરાબર, એક દૃઢ આસ્થા રાખતા હતા। તો જે કંઈ કહે છે એ કાર્ય પણ એ જ કાર્ય કરતા હતા। शास्त्री जी के एक सबसे बड़ी विशेषता है कि ये शास्त्री जी ने खूब मोटी विशेषता शू जोवा मळी आपणे अगाऊ जोई विद्यार्थी मित्र के सामान्य परिवार में पैदा थया हता। बराबर, एमने जन्म लीधो हतो। सामान्य परिवार मांथी एमने सरस एवी परवरिश प्राप्त थाय छे। बराबर, एमने पालन पोषण थाय छे अने त्यार पछी ए प्रधानमंत्री, देशना प्रधानमंत्री जेवा महत्वपूर्ण पद पण ए प्राप्त करे छे। त्यारे पण तेओ शुं बनी रहे छे, एक सामान्य जीवन ज जीवे छे। त्यार पछी जुओ विद्यार्थी मित्रों, मैं शास्त्री जी की सफलता का रहस्य, रहस्य एटले आपणे कही सकीए राज, बराबर, उनके इस महत्वपूर्ण चिंतन, चिंतन एटले आपणे कही सकीए विद्यार्थी मित्रों सोच विचार, एम पण आपणे कही सकीए एमना विचारो, मैं मानता हूँ। शुं कीधुं छे? मैं शास्त्री जी की सफलता का रहस्य, उनके इस महत्वपूर्ण चिंतन में मानता हूँ। એટલે કે શાસ્ત્રીજીની જે સફળતા છે એ રાજ, બરાબર, જે રહસ્ય છે તે, અને એ રહસ્યની જે મહત્વપૂર્ણ ચિંતન વિચારો છે એ પણ હું, चिंतन एटले के एना विचारों, सोच पण हूँ मानूं छूं। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इस भक्ति और कर्म के सिद्धांत में निहित है। साथे साथे लेखक शू माने छे के जे व्यक्ति छे, बराबर, किसी भी, शू कीधुं? साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति एटले कोई पण व्यक्ति, समाज और देश के विकास का रहस्य एटले के समाज अने देशना विकासना रहस्य एना राज माटे भक्ति और कर्म के सिद्धांत में निहित है। एटले के भक्ति, पोताना जे कार्य प्रत्ये जे अटूट विश्वास, बराबर, एनी वात करी छे विद्यार्थी मित्रों, अने कर्म प्रत्येना जे सिद्धांतो छे ए निहित छे एटले के ए नक्की छे। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है। जो विद्यार्थी मित्रों शू कीधुं के शास्त्रीजीनुं जे संपूर्ण जीवन, जन्मथी लईने आपणे कहीए के आखुं संपूर्ण जीवन ए श्रम, बराबर, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है। अनुपम एटले के अनोखुं उदाहरण छे। उनके ये गुण केवल उनके कार्य और विचारों में ही अभिव्यक्त नहीं पाते थे, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता था। जो अहींया शुं कीधुं विद्यार्थी मित्रों के एमना जे गुण छे ए फक्त आपणे एमना कार्यों अने एमना विचारोमां ज आपणे अभिव्यक्त थता जोवा मळता नथी, परंतु एमने जोवाथी ज एमना जे भाव छे ए भावो ए आपणे एहसास थतो होय छे। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। बराबर, एमना जे व्यक्तित्व छे, एमनी जे पर्सनालिटी छे ए पर्सनालिटी अने एमना जे विचारों में अनोखा समन्वय था। एटले के एमना अंदर अनोखा एटले के जे कोईनामां न मळे एवुं एनामां जोवा मळतुं होय छे, एटले के एवा एमना विचारो हता। वे जो कुछ कहते थे वही करते थे। जो शास्त्रीजी जे कंई कहता हता अने ए ज कार्य तेओ करता हता। बराबर, शुं कीधुं छे के शास्त्रीजी जे कंई कहेता ए ज कार्य ते करता हता। जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे। जुओ, जे शास्त्रीजी कहे छे अने ए ज कार्य करता हता, अने जो कुछ भी करते थे एटले के जे कंई कार्य करे ए फक्त मात्र ने मात्र राष्ट्र, पोताना राष्ट्र प्रत्ये, पोताना देश प्रत्ये अने एने लाभ थाय ए भावनाथी ज, ए भावनाथी प्रेरणा मेळवीने ज ए कार्य करता हता। मुझे लगता है कि यह उनके चरित्र की एक
बहुत बड़ी विशेषता थी। जो અહીંયા લેખકશ્રીને લાગે છે કે એ એમના જીવનની બરાબર ખૂબ મોટી અથવા તો એમના ચરિત્રની ખૂબ મોટી વિશેષતા જોવા મળે છે। जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे। જુઓ એના કારણે આ દેશના અનેક લોકો દેશવાસીઓ બરાબર એમના પર ખૂબ વધારે વિશ્વાસ પણ કરતા હતા અને એમને ચાહતા પણ હતા, બરાબર છે, એમને માનતા પણ હતા। पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कठिन कम नहीं था। जो અહીંયા શું કીધું છે? पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था। જુઓ અહીંયા જે નહેરુજી છે જાય પછી કોણ આવે છે? તો લાલ બહાદુર શાસ્ત્રી, બરાબર, એટલા માટે કીધું છે કે એમને સમૃદ્ધ રાજનીતિકને સંભાળવું અને એના એ વિરાસતને આગળ લઈ જવી એ ખૂબ કઠિન કાર્ય હતું, એટલે કે સહેલું કાર્ય ન હતું એમ। लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षाओं का पूरा किया है। જુઓ અહીંયા જે પંડિત નહેરુ જાય છે બરાબર, ત્યાર પછી આ જે શક્તિ જે સમૃદ્ધ રાજનીતિક સંભાળવા માટે એને સાચવવા માટે ફક્ત કોણ હોય છે? લાલ બહાદુર શાસ્ત્રી, અને એ જ સાચવશે એવું દરેક વ્યક્તિને દેખાય છે। એટલા માટે કીધું છે कि लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत फक्त कोनामा होय छे? शास्त्री जी में है और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षाओं को पूरा किया। જુઓ પંડિત નહેરુ પછી આ દેશને સંભાળવો અથવા તો એ વિરાસતને સાચવવી એ ફક્ત કોણ સાચવી શકતું હતું? કે લાલ બહાદુર શાસ્ત્રી, અને એ કાર્ય શાસ્ત્રીજી શું કરે છે? નિર્મળ ચરિત્ર એટલે કે નિર્મળ સ્વચ્છ મનીને સ્વીકારે પણ છે અને દૃઢ પોતાના વિશ્વાસથી આસ્થાથી બરાબર સંકલ્પથી એને એ કાર્યને જે અપેક્ષાઓ છે એ પૂર્ણ પણ કરે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ અહીંયા સુધી જોઈશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો શું કરશે? શબ્દોના અર્થ સમજે અને પાઠનું વાંચન કરશે।